એ રામ રામ સગન દાદા. રામ રામ ભાઈ, રામ 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 રામ. બોલ બોલ મારો ભાઈ. દાદા આપણે મકાઈ તો આપણે હારે વાવી હતી 2 મહિના થઈ ગયા છે. હા. અમારે આ માથાળો તો ઉપર વહી ગઈ છે ને મારે હજી આવડી આવડી જ છે. લે ભાઈ એટલે તો હું નાખું છું આમાં. લે ભાઈ, હું તો આપણે ખાતર તો નથી નાખતો, પણ આ ભાઈ લિક્વિડ દવા આવી છે હમણાં. હા બરાબર છે, લિક્વિડ દવા નાખું છું ને મારે તો મને ગામ કરતા તો સારું દેખાય તો એમાં. કઈ એવી દવા છે આનાથી આવડી મોટી મોટી તમારી મકાઈ થઈ ગઈ? એ ભાઈ ફાર્મિક્સ ઇન્ડિયા કંપનીની છે એક પ્લાન્ટ ટેસ્ટ કરીને. હા તો એનો મને કીધું હતું કે ભાઈ દાદા તમે દર 15 દિવસે એકવાર તમારે છાંટી દેવાની, તો કઈ ઉપાધિ જ નહીં, મતલબ કોઈ વસ્તુ નાખવા પણ જ નહીં. દર 15 દિવસે એક છંટકારો મારી દઉં, મને તો રિઝલ્ટ આમાં સારું દેખાય છે. આનાથી થાય હું? આનાથી ભાઈ જો ફટાફટ આપણો છોડવો જો તમને દેખાય છે કે ભાઈ તારી હા, મકાઈ તો પાછી દેખાય પડી ગઈ છે, હા. મારી મકાઈ સારી દેખાય તને, બરાબર છે. પછી ફટાફટ ફાલ આવે. સગન દાદા આનાથી થાય હું? આનાથી ભાઈ તો તને આ રિઝલ્ટ તો દેખાય છે, બરાબર છે. જો બધા કરતા ગામમાં મારે અત્યારે મને મારી રીતના સારી દેખાય છે. હા. અને ભાઈ ફાલે સારો આવે છે, અને આપણે શું કહેવાય ઉત્પાદન ભાઈ બમણું થતું હોય તો આપણને શું વાંધો છે આમાં. બરાબર છે. હમ. તો આ ગ્રોથ વધે તો મારે લાવવી પડશે. તો આ તમારી પાસે કઈ છે ડબલું બબલું કઈ લાવ્યા અમને બતાવો. હા, હા, હું લાવ્યો ને. આવડ્યું હું? આ દુલા લાઈ તો ભાઈ આપણે સાટી દવા લાઈ ભાઈ. હા રે ભાઈ, ફાર્મિક્સ ઇન્ડિયાની આ પ્લાન્ટેજ છે, હા બરાબર છે. આ તો નેચરલ લાગે છે. હા ભાઈ, નેચરલ એટલે આ લોકો તો આપણી સામે ડબ્બું ખોલીને ને મોઢામાં ઘૂંટડો મારી જાય કે ભાઈ આ દવા છાંટવાથી જો માણસને કઈ નુકસાન ન થતું હોય તો હા. પાકને તો કઈ નુકસાન થવાનું જ નથી. બરાબર છે. તો તમે આ પીવાય? આ પી હોતે ને જાય છે માણસો, કાંઈ ન બરાબર થાય. નહીં. મારી સામે હું લેવા ગયો તો એગ્રો વાળાએ પીધું, શું વાત? બરાબર છે. તઈ મને ભરોસો થયો. હા. અને પછી ભાઈ ઝંઝટ વગરની દર 15 દિવસે એક જ વાર છાંટવાની, પછી બીજું કાંઈ નાખવાનું નહીં, કોઈ ખાતરની જરૂર નહીં, કાંઈ નહીં. આ માથાપીટ વગરનું છે. દર 15 દિવસે હું એકવાર છાંટી દઉં, આ રિઝલ્ટ તારી સામે જ છે 15 ભાઈ. દી એકવાર છાંટો એટલે આમાં કોઈ ખાતર નાખવું જ ન કોઈ કોઈ ખાતરની જરૂર નહીં, બીજી કોઈ હા વસ્તુની જરૂર નહીં ભાઈ, એક તો જ આ આરામ વસ્તુ. સારું. હા ભાઈ, તો માથાપીટ વગરનું છે તો ભાઈ. હું હાજર લઈ આવું ને કાલ સવારમાં જ મારી દઉં એટલે હા ભાઈ, મારે કાલ સવારમાં જ ભરાઈ દે. અત્યારે મારે અવડી અવડી મકાઈ થઈ છે. હા તો તારી સામે જો આપણે બે હારે વાવ્યું હતું ને, બરાબર છે. એક જ દી આ જો તું મારો ફાલ જો તું, હા એ તો દેખાય છે. ડુંડી બેહવા માંડી છે હવે. મારે લાવવી પડશે, હાજર લઈ આવવું. તો આ હા. પછી મળશે ક્યાં? અરે ભાઈ, સુરતમાં આપણે મોટા વરાછા છે કે નહીં, હા. બરાબર છે, ત્યાં મળે છે, ત્યાં એની ડિસ્ટ્રીબ્યુટરશીપ છે. અને બાકી ગૂગલમાં તમે પ્લાન્ટેજ સર્ચ મારો ફાર્મિક્સ હા. ઇન્ડિયા, એટલે એની 4 પ્રોડક્ટ છે, આપણને બધી પ્રોડક્ટ બતાવે. તો તમે એમાં નંબર નાખો અને ફોન કરો તો બરાબર. ખેતર આવીને ડેમો આપી જાય ભાઈ તમને, અને સમજાવી જાય કે ભાઈ કઈ કઈ રીતના ક્યારે ક્યારે શું છાંટવાનું. તો આપણે ગામડે જોતી હોય તો મળે જ નહીં? અરે મેં પૂછ્યું તું, આખા સૌરાષ્ટ્રમાં તમે ગમે એ તાલુકામાં જાઓ, ગમે એ જિલ્લામાં જાઓ, બધે એના ડિસ્ટ્રીબ્યુટર છે. એટલે એ તો આપણે ઉપાધિ જ નથી કે ભાઈ દેહમાં જોતી હોય તો મળી જાય. એ સારું સારું લ્યો હાલો. તું આજે છે ને આજે આને લઈ આવી ને કાલ સવારમાં મારી દઉં. હારું હારું મારો ભાઈ. હા, એ રામ રામ. રામ રામ ભાઈ, રામ 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 રામ.